નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જ્યારે ગુજરાત પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ. ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પરિવર્તન માટે કમર કસી રહી છે. શક્તિસિંહ કોંગ્રેસના પ્રમુખ પદેથી વિદાય લેશે કે નહીં? આના પગલે ગુજરાતના આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને સોંપી તેવી પૂરેપૂરી સંભાવના. ત્યારે લોકસભાની ચૂંટણીના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રભારી મુકુલ વસાણીની આગેવાની હેઠળ કોંગ્રેસે એક બેઠક જીતી હતી. આ ભાજપને 5 લાખ લીડથી વંચિત રાખવાની સફળ રહી હતી. પછી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતી શકાય તેવા વિશ્વાસનો સંચાર કોંગ્રેસે કર્યો હતો. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી અને આની સાથે ગુજરાતના બદલે હરિયાણા પ્રભારી બનાવે તેવી શક્યતાઓ છે. હરિયાણાની કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલની પ્રભારી તરીકે માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શક્તિસિંહે કહ્યું છે કે મારી ઈચ્છા ચાલતી નથી, હું પાર્ટીનો સૈનિક છું. અગાઉ મને બિહારમાં પ્રભારી બનાવ્યો હતો, સાથે દિલ્હી પણ પ્રભારી બનાવ્યો હતો. તે જવાબદારી પણ મેં સ્વીકારી. આ પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મને ઈચ્છા ન હતી, છતાં પણ પાર્ટીમાં એટલું હું આવ્યો અને પાર્ટીનો સૈનિક છું. પાર્ટી જે આદેશ આપે તે નિભાવીશ, તે ગોહિલે અંતમાં કહ્યું. ગુજરાતમાંથી મુક્ત થવા બાબતે કોઈ સ્પષ્ટતા ઉત્તર આપ્યો નહોતો. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો